નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। કાછિયા પટેલ પ્રગતિ મંડળ અને કાછિયા પટેલ કેળવણી મંડળના પ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી, જેમાં પાદરામાં કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ પદે દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીની વરણી અને કાછિયા પટેલ કેળવણી મંડળના પ્રમુખ તરીકે સચિનભાઈ ગાંધીની વરણી કરવામાં આવતા નવનિયુક્ત પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। પાદરા શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા દ્વારા જ્ઞાતિના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી કાલિદાસભાઈ ગાંધીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રામધૂન અને પ્રાર્થના સભા યોજવામાં આવી હતી। સાથે જ શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ પદે શ્રી દિનેશભાઈ ગાંધી તથા કેળવણી મંડળના પ્રમુખ પદે શ્રી કાલિદાસભાઈ ગાંધીના સુપુત્ર શ્રી સચિનભાઈ ગાંધીની નિમણૂક જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ ગાંધી અને કારોબારી સદસ્યોની હાજરીમાં સર્વાનુમતે કરવામાં આવી હતી। આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા અને સમાજના યુવાનોએ નવનિયુક્ત પ્રમુખોને પુષ્પહાર પહેરાવીને વધાવી લીધા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે સમાજના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ એવા શ્રી સ્વર્ગસ્થ કાળીદાસ અંબાલાલ ગાંધીની પ્રથમ માસિક પુણ્યતિથિએ આજે કાળીદાસ મામાને યાદ કરવાના, એટલે કે જ્ઞાતિની પ્રગતિ, કે જેમને આ જ્ઞાતિને ખૂબ પ્રગતિ અપાવી અને ગૌરવવંતી બનાવી છે, એવી અમારી શ્રી કાછિયા પટેલ જ્ઞાતિના પ્રમુખ સ્થાને જેઓ રહેલા, એ આજે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમની પ્રમુખ સ્થાન તરીકેની જે ખાલી જગ્યા પડી એ શ્રી કાછિયા પટેલના પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે આજે દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીની આજે જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ શાંતિલાલ ગાંધીના અધ્યક્ષ સ્થાને વરણી કરવામાં આવી તથા શ્રી કાછિયા પટેલ કેળવણી મંડળના પ્રમુખ તરીકે સચિનભાઈ કાળીદાસ ગાંધીની વરણી કરવામાં આવી છે। આજરોજ કાછિયા પટેલ પ્રગતિ મંડળની મીટિંગ હતી, જેમાં પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે દિનેશભાઈ અને કેળવણી મંડળના પ્રમુખ તરીકે હું એટલે સચિન ગાંધીની વરણી કરી છે। ત્યારે હું તમામ કારોબારી સભ્યો, જ્ઞાતિ પંચના પ્રમુખ અને તમામ જ્ઞાતિજનો અને તમામ કમિશન એજન્ટનો આજે આભાર માનું છું અને આવનારા સમયમાં જેવું રીતે મારા ફાધરે પણ જ્ઞાતિ ચલાવી છે એવું રીતે અમે પૂરેપૂરો ચલાવવા ટ્રાય કરીશું।